રાજકોટની ત્યાં સમૂહ લગ્ન અટકી પડ્યા, પરંતુ આયોજકો તો ફરાર થઈ ગયા. પરંતુ જે સામાજિક લોકો હતા અને નેતાઓ હતા તેમના કારણે આ લગ્ન યોજાયા. પરંતુ બીજી બાજુ સમૂહ લગ્નના આયોજકોની નફટાઈ પણ અહીંયા જોવા મળી છે. 28 યુગલોના લગ્ન અટકાવ્યા બાદ આયોજકોના નાટકો શરૂ થઈ ગયા છે. આયોજક ચંદ્રેશ છત્રોલાએ ફોટો સ્ટેટસમાં મૂક્યા છે. હોસ્પિટલમાં એડમિટ હોવાના ફોટો તેણે પોતાના સ્ટેટસમાં મૂક્યા છે. મેડિકલ રિપોર્ટમાં સ્ટેટસ પણ મૂકવામાં આવ્યું છે. તો ફોટો રિપોર્ટ મૂકી પોતાનો બચાવ કરતા હોય તેવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો એક તરફ 28 યુગલોના જેણે લગ્ન અટકાવી દીધા, રૂપિયા લઈને ફરાર થઈ ગયા, તેના નાટકો હવે શરૂ થઈ ગયા છે. અને આ જે સ્ટેટસ તેણે વોટ્સએપમાં મૂક્યું છે તે એક્સક્લુઝિવ સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યું છે કે જે આયોજક ફરાર થઈ ગયો હતો તેમાંથી એક આયોજક જેણે પોતાના વોટ્સએપમાં સ્ટેટસ મૂક્યું છે. ચંદ્રેશ છાત્રોલા જે એક આયોજક હતો, 3માંથી એક ચંદ્રેશ છાત્રોલા, તેણે પોતાના વોટ્સએપ સ્ટેટસમાં મેડિકલ રિપોર્ટ મૂક્યા છે અને પોતે અત્યારે હોસ્પિટલમાં એડમિટ હોવાનું તે કહી રહ્યો છે. એટલે કે એના નાટક અત્યારથી જ શરૂ થઈ ગયા છે. તેને ખબર છે કે તેના ઉપર ઠોસ કાર્યવાહી થશે, એટલા માટે અત્યારથી જ તે પોતાનો લૂલો બચાવ કરતો હોય તેવું લાગી રહ્યું છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, હજુ તો કોઈ કાર્યવાહી થાય તે પહેલા જ આયોજકો જે ફરાર થયા હતા તેમાંથી એકના નાટક તો સામે આવી ગયા છે. ચંદ્રેશ છાત્રોલાએ પોતાનો ફોટો સ્ટેટસમાં મૂક્યો છે, જેમાં તે હોસ્પિટલમાં એડમિટ છે તેવું દેખાઈ રહ્યું છે. બિલકુલ ભાવિની, આ ચંદ્રેશ છત્રાલા, દિલીપ ગોહિલ અને ત્રીજો આરોપી, આ ત્રણનું આ કોઈ પહેલી ઘટના નથી. આ અગાઉ પણ ગત વર્ષે પણ આ જ પ્રકારનું નાટક તેમને કર્યું હોવાની વિગતો સામે આવી હતી. આ વખતે ધોધ બોલી છે, રાજકોટ પોલીસે એક્શન લીધા છે. ત્રણ જે આયોજકો છે તેમના ઘરે દરોડા પાડ્યા હતા. એટલે હવે પોલીસથી બચવા માટે, ખોટી સહાનુભૂતિ ઉભી કરવા માટે, મગરના આંસુ સારવા માટે આ પ્રકારના સ્ટેટસ પોતાના મોબાઈલ અંદર મૂકી રહ્યો છે. એક તરફ તે ગઈકાલ રાતથી ફરાર છે, તેનો ફોન પણ ગઈકાલ રાતથી બંધ હતો. માત્ર વોટ્સએપની અંદર પોતે સ્ટેટસ મૂક્યા છે કે હું બીમાર છું અને તેના કારણે હું હવે કોઈની સાથે વાતચીત કરી શકું એમ નથી. આ પ્રકારની વાત જણાવીને તે આખી ઘટનાની અંદર બચવાની કોશિશ કરી રહ્યો છે. પરંતુ અહીંયા ત્રણ મુખ્ય આયોજક હતા, આયોજકોની કમિટી હતી. એક પણ વ્યક્તિ અહીંયા ખુલાસો દેવા માટે કે આ પ્રસંગ છે એ રદ કરવામાં આવ્યો છે એવું કહેવા માટે અહીંયા ઉપસ્થિત ન હતું. એટલે સ્પષ્ટ રૂપથી થઈ જાય છે એ પુરવાર કે આરોપીઓ છે, જે આયોજકો છે, એમનો ઈરાદો શું હતો. કારણ કે મસ્ત મોટી રકમ તમામ લોકો પાસેથી લેવામાં આવી હતી, છતાં પણ કોઈ આયોજન ના કર્યું. એટલે એક પ્રકારનો દગો છે એ 28 પરિવારોની સાથે એમને કર્યો છે એવું થઈ રહ્યું છે. મયુર, આભાર સમગ્ર માહિતી માટે. એટલે કે જેણે 28 યુગલો સાથે દગો કર્યો છે, તરપિંડી કરી, તે અત્યારે હવે નાટક કરી રહ્યો છે કે હું હોસ્પિટલમાં એડમિટ છું અને મારી અત્યારે તબિયત સારી નથી, હું સામે નહીં આવી શકું. એટલું જ નહીં, તેણે વોટ્સએપ સ્ટેટસમાં પોતાનો મેડિકલ રિપોર્ટ પણ મૂક્યો છે. એટલે કે અહીંયા એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે આ નાટકો કરી રહ્યો છે, કારણ કે એને ખબર છે કે પોલીસની કાર્યવાહી થવાની છે, તેમાંથી તે નહીં બચી શકે. જો તો આ તો એકની જ વાત કરી ચંદ્રેશ છાત્રોલાની, હજુ પણ બીજા 2 આયોજકો છે જે ફરાર છે, તેની હજુ સુધી કોઈ જ ખબર નથી.